તો બસ હવે થોડી ક્ષણોમાં હું તમને સુંદર અને પવિત્ર જગ્યા બતાવવા જઈ રહ્યો છું. જે જગ્યાને આપણે ખૂબ પવિત્ર માનીએ છીએ અને જે ગિરનારી સાધુ હોય છે, જે નાગા સાધુ હોય છે, તેના માટે આ જગ્યા ખૂબ મહત્વની હોય છે, જેને નાગા સાધુ તેની ભાષામાં અખાડો કહે છે. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પવિત્ર જગ્યા જેને પંચ દશનામ જૂના અખાડા કહે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો તમે જોઈ રહ્યા છો, તમે દર્શન કરી રહ્યા છો એ શ્રી પંચ દશનામ જૂના અખાડાના એકદમ ભવ્ય અને દિવ્ય લાગી રહ્યો છે આ પંચ દશનામ જૂનો અખાડો. ખરેખર અહીંનો માહોલ એકદમ શિવમય બની ગયો છે. ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, શ્રદ્ધાળુઓ આ શિવરાત્રીનો મેળો કરવા માટે સુંદર અને પવિત્ર જગ્યા ઉપર અત્યારે આવી રહ્યા છે. અને આ છે એ દિવ્ય ભવ્ય પંચ દશનામ જૂનો અખાડો. તો ચાલો તમને અંદરથી પણ આ સુંદર અને આધ્યાત્મિક જગ્યા, જેને આપણે અખાડો કહીએ છીએ, તે તમને દેખાડું. અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર શ્રદ્ધાળુઓ હયાત છે, મોજૂદ છે, પણ મારી કોશિશ રહેશે કે તમને અંદરથી આ સુંદર મજાનો અખાડો બતાવી શકું. તો આ છે એનું પ્રવેશ દ્વાર. તો આપણે એ પંચ દશનામ જૂના અખાડાની અંદર પ્રવેશી ગયા છીએ. તો તમે એની ભવ્યતા, એની દિવ્યતા તમે જોઈ શકો છો. લાગે છે ને સ્વર્ગ. આ છે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતો દિવ્ય ભવ્ય પંચ દશનામ જૂનો અખાડો. અહીં ઘણા બધા સંતો મહંતો આ જગ્યા ઉપર આશરો લે છે, આ જગ્યા ઉપર વિરામ કરે છે, આ જગ્યા ઉપર ઓરો ખાય છે. આ પંચ દશનામ જૂના અખાડામાં સુંદર મજાની વ્યવસ્થા છે. જગ્યાએ સંતો મહંતો વ્યવસ્થિત રીતે આરામ કરી શકે છે. આ જગ્યાએ ભોજન, પાણી અને રહેવાની સુંદર મજાની વ્યવસ્થા આ પંચ દશનામ જૂના અખાડામાં સાધુ સંતોને મળી રહે છે. તેથી સાધુ સંતો ખાસ કરીને આ પંચ દશનામ જૂના અખાડામાં આશરો લેતા હોય છે. તમે જોઈ શકો છો ઘણા બધા સંતો મહંતો આ જગ્યા ઉપર વિશ્રામ કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ છે એનું પ્રવેશ દ્વાર અને આ સાઈડ પણ ઘણા બધા સંતો મહંતો આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ છે એ દિવ્ય ભૂમિ, પવિત્ર ભૂમિ, જેને આપણે પંચ દશનામ જૂનો અખાડો કહીએ છીએ. તમે જોઈ રહ્યા છો. અને આપણી સમક્ષ, આપણી સામે બિરાજમાન છે, સ્થાપિત છે ગુરુ દત્ત મહારાજની સુંદર મજાની એ પ્રકાશવાન એ મૂર્તિ, એ પ્રતિમા, જેના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર અદ્ભુત લાગી રહી છે દત્ત મહારાજની પ્રતિમા, દત્ત મહારાજની આ મૂર્તિ, એના દર્શન કરી રહ્યા છો. ભવ્ય દિવ્ય લાગી રહ્યો છે ગિરનારી સાધુનો આ અખાડો.
પંચ દસનામ જૂનો અખાડો એકદમ દિવ્ય લાગી રહ્યો છે. સામે સ્થાપિત છે સુંદર મજાની આરસની એ દત્ત મહારાજની એ મૂર્તિ જેના અમે દર્શન કરી રહ્યા છીએ. ઘણા બધા સાધુ સંતો આ જગ્યા ઉપર મોજૂદ છે, હાજર છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ છે જે દત્ત મહારાજની મૂર્તિના આશીર્વાદ લઈ રહ્યા છે, એને પ્રણામ કરી રહ્યા છે. અહીં એક બહેન પણ આવ્યા છે. ક્યાંથી બેન આવો છો? રાજકોટથી આવો છો ને શિવ જય ગુરુદેવ. ખરેખર તમે આ સુંદર અને પવિત્ર આ ગિરનારની તળેટીમાં આવ્યા અને ભવ્યથી ભવ્ય આ શિવરાત્રીનો મેળો અમારી તમારી અને હિન્દુ ધર્મના બધા જ લોકોની પવિત્ર એવી શિવરાત્રી યોજાઈ રહી છે. તો અહીંનો માહોલ તમને કેવો લાગે છે? અદ્ભુત લાગે છે, અદ્ભુત દિવ્ય લાગે છે. ખરેખર બધાને એવી જ અનુભૂતિ થાય છે. તો આ છે પંચ નામ જૂના અખાડા જેના આપણે દર્શન કર્યા. અત્યારે તમને જે બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાઈ રહ્યો છે, જે ગીત સંભળાઈ રહ્યું છે, એ અત્યારે અહીં ભાયાભાઈ આહિર એ સુંદર મજાના ગીતને ગાઈ રહ્યા છે. માહોલ એકદમ અત્યારે ભવ્ય દિવ્ય અને શિવમય બની ગયો છે. ખરેખર આ જગ્યા ઉપર તમે આવો તો તમને એવું લાગે કે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા. એકદમ આધ્યાત્મિક આ જગ્યા છે, એકદમ આપણું આસ્થાનું આ કેન્દ્ર છે એવી પવિત્ર જગ્યા એટલે પંચ દસનામ જૂના અખાડા તેના આપણે દર્શન કર્યા અને ખરેખર ખૂબ આનંદ આવ્યો. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હજી પણ તમને ખૂબ સારી રીતે શિવરાત્રીના મેળાના દર્શન કરાવવાના છે, ભવનાથના મેળાના દર્શન કરાવવાના છે. જે નવી ન્યૂઝ આવશે, નવા અપડેટ આવશે તે તમને હું બતાવતો રહીશ. પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા પેજ ઉપર તમે અમારો વિડીયો નિહાળતા હો તો આજે જ અમારા પેજને ફોલો કરી લેજો. કારણ કે આવા સુંદર અને આધ્યાત્મિક ગિરનારની આ તળેટીના ભવનાથના મેળાના શિવરાત્રીના આ મેળાના અદ્ભુત વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહીશું. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો. બોલી જો હર હર